તો આગળ વાત કરીએ આપણે આણંદની, તો આણંદના ચાવડાપુરા ખાતે નિત્ય દયાળુ માતા મરિયમના ચર્ચ ખાતે શુક્રવારે સવારે 9 કલાકે ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રભુ ઈસુને વેટેલી યાતનાઓના ક્રૂઝ માર્ગની ભક્તિના સ્વરૂપે 14 સ્થાનો પર તાદ્રશ્ય કરવામાં આવી હતી. અને આ પ્રસંગે ચાવડાપુરા ચર્ચના ફાધર જગદીશ સહિત ધર્મજનો ક્રૂઝ માર્ગની ભક્તિમાં જોડાયા હતા. વાલા ભાઈઓ તથા બહેનો, આજે ગુડ ફ્રાઈડે શુભ શુક્રવાર, અને શુભ એટલા માટે કહીએ છીએ કે આજના દિવસે પ્રભુ ઈસુએ પોતાનું જીવન બલિદાન આપીને ક્રૂસ ઉપરથી આપણને બધાને મુક્તિ આપી. આજના દિવસે તમામ ધર્મજનો ઉપવાસ કરીને પ્રાર્થના કરીને આજનો દિવસ વિતાવશે. ચાવડાપુરા જીટોડિયા તાબાની અંદર તમામ ધર્મજનો કુટુંબની ભાવનાથી દરેક પ્રાર્થના સભાઓમાં, દરેક વિધિઓમાં ભક્તિભાવપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આજના દિવસે હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું. આજનો દિવસનો સંદેશ એ પ્રેમની પરાકાષ્ઠા એટલે કે ક્ષમાનો સંદેશ છે. આપણે પણ આપણા ભાઈ ભાંડુને ક્ષમા આપીને, ક્ષમા મેળવીને જો આપણું જીવન આગળ વધારીશું તો આ વિશ્વ એક કુટુંબ બની જશે. તો આજે આપણે પણ ક્ષમા મેળવીને આપણે જીવનમાં આગળ વધીએ અને આજના દિવસે પ્રભુ ઈસુએ જે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને આપણે સાર્થક કરીએ. આજના દિવસ, આવતીકાલનો દિવસ અને પાસ્કા પર્વ ઉપર રવિવારે બધા ધર્મજનો સજીવન થયેલા પ્રભુ ઈસુનું પર્વ એટલે કે પાસ્કા પર્વ પણ ઉજવણી કરશે. તો એમાં પણ તમને બધાને હું શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપણે બધા જ પ્રાર્થનામય વાતાવરણની અંદર પ્રભુ ઈસુના મૃત્યુનું સ્મરણ કરીને આપણું જીવન આગળ